ભગવાન પ્રેરણા કરે ઈચ્છા, યત્ન અને અનુગ્રહ. જગતની અંદર હર વ્યક્તિ ઈચ્છાઓ કરે છે, પણ ઈચ્છાઓને કર્યા પછી એનો યત્ન એટલે પ્રયત્ન એ પૂર્ણ કરવા, પ્રયત્ન કરવા વાળા 50% થઈ જાય છે. પ્રયત્ન કરવાવાળા 50% બની જાય. અને પ્રયત્ન કરતા કરતા આગળ સુધી ચાલે ત્યારે એની ઉપર અનુગ્રહ કરીને કાર્ય સફળ જ્યારે થાય ત્યારે અનુગ્રહ જેની ઉપર થાય ને એને જ લાહો મળે, અને અનુગ્રહ પરમ કૃપાળુ પરમાત્માનો થાય છે. જીવ ઈચ્છા કરે, યત્ન કરે, પણ પરમ કૃપાળુ પરમાત્મા જ્યાં સુધી અનુગ્રહ ન કરે ત્યાં સુધી કાર્ય સફળ ન થાય. કે આપણે, હું ને તમે બધા ભાગ્યશાળી છીએ. ઠાકોરજી આપણને નિમિત્ત બનાવ્યા છે. નાનામાં નાની સેવા કરવાની તક મળે ને, તક આ તો રામ છે, અને રામનું કામ છે, રામની કથા છે. આમાં તો ખીચકોલી પણ ભાગ લે ને તો ખીચકોલીના ઉપર રામ નામ હાથ પડે, અને હાથ પડે ને તો એનું શરીર ચટ્ટાપટ્ટા વાળું થઈ જાય. એમાં અહીંયા નાનામાં નાની સેવા એ પ્રભુ રામની સેવા છે. રામ કથા એનો ભાવ જ એ છે. સેતુ બાંધવાનું કામ કરનારી જો કોઈ કથા હોય તો એ રામ કથા છે. ભાઈ ભાઈ વચ્ચેનો સેતુ, કુટુંબ કુટુંબ વચ્ચેનો સેતુ, અવધમાં રહેવા વાળા રાજ પરિવાર અને જંગલમાં રહેવા વાળા શૃંગેરપુરની ધરતીમાં કેવટ જેવા આ બધાયની બીચમાં સેતુ બાંધવાનું કામ આ કરે. અને જંગલમાં એથી આગળ જાય અને વાનરના રૂપમાં રહેલા એ સુગ્રીવ એની સાથે પણ સેતુ બાંધે, એ આ કામ કરે. આ ધરતી અને લંકાની બીચમાં સમુદ્ર, એની બીચમાં સેતુ બાંધે, ઈ આ રામ કથા કામ કરે. રામ કથા એ માનવનો સેતુ બાંધવાનું કામ કરવાનું આ કથા છે. અને એટલા માટે વ્યક્તિનો સેતુ બાંધવાનો, યજમાનનો સેતુ બાંધવાનો, વ્યક્તિનો સેતુ બાંધવાનો છે. આડોશ પાડોશના ગામની સંગાથે આ રામચરિત્રના માધ્યમે, રામ પ્રતિષ્ઠાના માધ્યમે આપણે સેતુ બાંધવાના છે. રામકથા સમાજના સંસ્કારોના સેતુ બાંધવાનું આ કામ કરે છે. વિચાર કરજો, રામકથા એ દર્પણ છે. અને એટલા માટે યુગોથી આ કથા ગવાય છે, યુગોથી આ કથા ગવાય છે, છતાં આપણને નવી ને નવી કેમ લાગે છે? કથા પ્રાચીન છે, પણ અર્વાચીન યુગના યુવાનોને સંદેશો અને સમજણ આપનારી આ કથા છે. કથા પ્રાચીન છે, પણ અર્વાચીન યુગના યુવાનો, આ યુગના યુવાનો એને સમજણ અને સંદેશા આપનારી એ આ રામ કથા છે. એ આ રામ કથા છે. રામ કથાના માધ્યમે એ જાણવા મળે, શીખવા મળે, સમજવા મળે કેમ રહેવાય. એક વડીલ દાદા દાદી આ દેડવઈના રેલવે સ્ટેશનના, અમદાવાદના રેલવે સ્ટેશનના બાકડા ઉપર પોતે રામાયણ વાંચે છે, અને 2-4 કોલેજનો ત્યાં સામે બેઠા છે, અને કોલેજનો બેઠા બેઠા મજાક કરે છે. યુગ બદલાઈ ગયો, વિજ્ઞાન યુગ આવ્યો, કોમ્પ્યુટરનો યુગ આવ્યો, મોબાઈલનો યુગ આવ્યો. હવે તો આ રામાયણ ને, આ ભાગવત ને, આ ગીતા મૂકો એક બાજુ. હશે ભાઈ, અમને આમાં રસ પડે છે એટલે આ કરીએ છીએ. આમ કરતા કરતા વાતું થાય ને એમાં એક ટ્રેન આવીને એ હશે વંદે ભારત જેવી ફાસ્ટ, અને ટ્રેન આવી અને એમાં ચડ્યા નો ચડ્યા, જેમ ઓલા બોમ્બેમાં ઉપડે ને એમ ઉપડી, એટલે ઉપડી તો ખરી, બેહવાનું બેહી ગયા બધા એક જ ડબ્બામાં. પેલો યુવાન અને બધા બેઠા ને એમાં બેનું એવું, પણ ઉદાસ થઈ ગયેલો ઓલો યુવાન. એટલે ઓલા દાદાએ થોડી વાર રહીને થોડી આગળ વહી ગઈ ને, મણિનગર સ્ટેશન થી આગળ નીકળી ગઈ છે કાલુપુર થી ચાલીને. એટલે પૂછ્યું, ભાઈ કેમ ઉદાસ છું? તો કે કશું નહીં, પણ બોલતો ખરો, કેમ ઉદાસ છું? તો કે બીજું તો કાંઈ નથી,
પણ ઉતાવળમાં ઘરવાળી હેઠે રહી ગઈ, હું ગાડીમાં આવી ગયો. હવે સાંભળજો, દાદાએ કીધું કે આ મોબાઈલ યુગ વાળા આ ઊંધું જ મારે. રામાયણ વાંચી હોત, રામાયણ સાંભળી હોત તો ખબર પડત કે સીતારામ અને લક્ષ્મણજી જયારે વનમાં ગયા ને ત્યારે સીતાજીને ક્યાંક હોય ને તો આગળ આમ હાથ પકડીને કરતા હતા ને પછી પ્રભુ પાછળ રહેતા હતા. એમ જો રામાયણ સાંભળી હોત તો ખબર પડત કે પત્નીનો હાથ પકડીને પેલા એને પગથિયા ચડાવીએ ને પછી આપણે જઈએ. મોબાઈલ યુગ વાળા આ જ કરો, બીજું શું કરો તમે? આ રામ કથા છે. રામાયણ સાંભળ્યો તો ખબર પડે ભાઈ ભાઈ વચ્ચે કેમ સંબંધ થાય. જંગલમાં રહેવા વાળા એ લોકોને પણ એ મારો રામ કેવો પ્રેમ આપે. એક ભીલ જ્ઞાતિમાં જન્મેલી એ સબરી એને ધન્ય અને પાવન મારા પ્રભુ રામ બનાવે. શા માટે? 500 વર્ષ પછી આખી દુનિયાની અંદર એ સબરી અમર બની ગઈ. યાદ આવે છે તમને કઈ? 1 વર્ષ પહેલાની ઘટનાઓ યાદ આવે છે તમને કઈ? કે સબરી અમર બની ગઈ. પણ એ સબરીને અમર બનાવનારી કોણ? 500 વર્ષથી રામ જન્મભૂમિની માટે જે સંતો અને સનાતન ધર્મના હર હિન્દુઓ જે લડી રહ્યા હતા અને એ જે જન્મભૂમિ આપણને પ્રાપ્ત થઈ, મંદિર નિર્માણ થયું. પણ એ મંદિરનો જે ઉત્સાહ હતો, ઉલ્લાસ હતો, આખા હિન્દુસ્તાનમાં નહીં વિદેશની ધરતીઓમાં પણ દરેકના મુખે શબ્દ તો એક જ હતો. અને કોને યાદ કરીને બધા ગાતા હતા? સબરીને યાદ કરીને ગાતા હતા. એ સબરીને યાદ કરીને ગાતા હતા. પ્રારંભમાં આપણે પણ વર્ષોથી પ્રતીક્ષાઓ કરતા હતા. ત્યારે આપણા મેથાણમાં એ રામ મંદિર નિર્માણ થઈ અને હવે રામજી આવી રહ્યા છે.